હાલો દોસ્તો, શ્રી ગણેશાય નમઃ. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. સીતારામ. ટાઈટમાં ભગવાનના નામ બહુ વધારે તો પડતા લેવાઈ જાય થોડા. ઠંડી આજે બહુ પડી છે અને આપણે જવાનું છે ગામડે. એ ગામડું એકદમ અજાણ્યું છે, આપણે કોઈ દિવસ ગયા નથી અને જંગલમાં આવ્યું છે. એટલે આપણે જઈ રહ્યા છીએ તુલસી શ્યામની આજુબાજુમાં ક્યાંક ગામડું આવેલું છે. તો જોઈએ કયું ગામ છે અને ક્યાં શું પ્રોબ્લેમ છે. ફ્રીજ રિપેરિંગ નો પ્રોબ્લેમ આવ્યો છે, ફોન છે કે ફ્રીજ છે. તો આજે આપણે નીકળીએ અને આજે એક સરસ મજાનો દિવસ છે, કિસાન દિવસ છે, 23 ડિસેમ્બર. જય જવાન જય કિસાન. તો એ વાત સાથે વિડીયો આગળ વધારતા આપણે વધીએ આગળ. તો કિસાન દિવસની સૌને હાર્દિક શુભકામના. તો ચાલો જઈએ આપણે આગળ. આવો દોસ્તો, આપણે નીકળી રહ્યા છીએ. ગાડી થઈ ગઈ છે એકદમ કમ્પ્લીટ તૈયાર. તો પેલો નવા ગામે જઈએ છીએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે કેટલા કિલોમીટર છે. તો ગાડીના કિલોમીટર પણ જોઈ લઈએ અત્યારે. તો અત્યારે છે 17,223. તો જોઈએ ત્યાં પૂગીએ એટલે કેટલા કિલોમીટર થાય છે. તો ચાલો આપણે નીકળીએ. મહાદેવ. હર હર મહાદેવ. જય માતાજી. અમારા ભાઈ જય માતાજી કે છે. હજી ઉઠી રહ્યા છે, મોટા મોટા ધોઈ લઈ. ચાલો હાલો. તો અત્યારે આપણે નીકળી ગયા છીએ ને ઓલરેડી પહોંચી રહ્યા છીએ હરિપરા. ત્યાં હરિપરા થી આપણે જવાય સરસિયા. તો અત્યારે હરિપરાનો ગેટ આવી રહ્યો છે પહેલો. તો જો આ જોઈ લો પેલો ગેટ હરિપરાનો. તો આગળ જતા જોઈશું સરસિયા. તો હરિપરાને કહીએ અલવિદા અને આગળ વધીએ આપણે વિડીયોની. તો અત્યારે જઈ રહ્યા છીએ આપણે ટિમ્બરવા. તો હરિપરા પહોંચ્યા છીએ અત્યારે. આગળ જોઈએ તો છે એટલે ખબર નહીં પડે કે બરફ અહીંયા જામ્યો કે નહીં. થોડીક વાર પહેલાં જ પાવર ડીમ થયો, બાકી કમ્પ્લીટ પાવર હતો. રિપેરિંગ કરી નાખ્યો, આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હાલો દોસ્તો, આપણે આવી ગયા છીએ. એક આહોત ફ્રીજ રિપેરિંગ કર્યું છે. અહીંયા ગામડામાં કારીગરની તો તાણ રહી છે એટલે
અમાડીને પણ ફ્રીજ રિપેરિંગ કરાવવાનું હતું. અહીંયા પણ જો ગામડાની છે એકદમ નાની અમથી દુકાન ને એકદમ આ રોડ ઉપર જો સિંહ હોત આવી જાય છે એવી વાત કરે છે કે અહીંયા રોડે સિંહ હોત સાંજે નીકળે. તો આ નાની અમથી દુકાનમાં પણ આપણે ફ્રીજ રિપેરિંગ કરી નાખ્યું છે એક. જો આ રીતની દુકાનો છે. બહારથી આગળ તમને બતાવું કઈ રીતે. આ આપણે અહીંયા રિપેરિંગ કર્યું અને અહીંયા આવી જાય છે સિંહ. સિંહ આવી જાય છે ને છોકરા? અહીંયા આવી જાય. આ નદીએ પાણી પીવા આવે સામે નદી છે ત્યાં. સરસ લ્યો. બધાને વાહે થાય. તમે ન પીવો? તમારે ભેરું કહેવાય? હા છે. તો મને ભેરોબંધી કરાવી છે ને એની અરે એકવાર. એને કહેવાય આ જાણીતા છે દોસ્તાર છે એમ કહી દેવાય. અમારથી પીવે. જો અહીંયા નદી છે ને ત્યાં પાણી પીવા આવે. જો આ છે નદી અને અહીંથી નીકળીને પછી જંગલમાં વયા જાય. તો ચાલો આપણે હવે નીકળીએ. હાલો આપણે આવી ગયા છીએ ટિમ્બરવા પ્રાથમિક શાળામાં. આરોગ્ય કેન્દ્રવાળા એવા છે તો ત્યાંની મુલાકાત લઈએ. આપણે આયુર્વેદિકવાળા આવ્યા હતા અહીંયા. તો ત્યાં આપણે તપાસ કરાવી લીધી. સવારના ચક્કર આવતા હતા તો બીપી લો નથી થઈ ગઈ ને એ ટેન્શન હતું. તો એની હિસાબે આપણે મોડા હોત પૂગ્યા હતા અહીંયા. પણ હવે બીપી એકદમ નોર્મલ છે. આપણે એ કાંઈ ટેન્શન છે નહીં. ત્યાંથી એક આયુર્વેદિક પાવડર આપ્યો છે અને ઉકાળવાનું પાણી ગોળ ને એવું બધું કીધું છે. તમને ઘરે જઈને હું સમજાવી. અત્યારે આપણે ઓલરેડી નીકળીએ ઘરે. તો ચાલો. હાલો દોસ્તો, આપણે પહોંચી ગયા છીએ કેરી. તે આ દુકાને ઊભા છે. જાતા ત્યારે અડધી કલાક આ દુકાને આપણે વિતાવી હતી, કારણ કે આપણને ફૂલ ચક્કર આવી રહ્યા હતા અને આ ભાઈ આપણું ધ્યાન રાખ્યું, ચોકલેટ ખવડાવી અને બેઠા. તો આ ભાઈ છે દુકાનનો માલિક. કેરી પોતે રોડ ઉપર દુકાન ચલાવે છે. કેમ ભાઈ, સારું ને? દુકાનમાં શું ઠંડા પીણામાં શું મળે છે? આપણે દુધાળા પહોંચવા આવ્યા છે. બધી વસ્તુ આ સોડાનું મશીન રાખેલું છે. બહાર નીકળતા જે જંગલ જોવા મળે તે આ બધું જંગલ છે. ઉનાળામાં આઈસ્ક્રીમ, બાકી જે કાંઈ મસાલો મળતો હોય તે બધું, બાકી ખાવાનો બધો સામાન જે છે બાલાજી મજા આવતી એવું બધું મળે છે. આ એકદમ રોડ ઉપર દુકાન છે. અહીંયા વાહનો બધા ઊભા રહે છે, સ્ટોક કરે છે. પછી આ દુધાળાની પહેલાં ખેરી ગામ આવે છે, ત્યાં આપણે અત્યારે ઊભા છીએ. અને કોટ પણ અહીંયા આપણે રાખી દીધો તો અત્યારે જઈએ છીએ ઘરે, એટલે લેતા જઈએ. તો અહીંયા અડધી કલાક આપણે વિતાવી હતી, કારણ કે શક્કરનો પ્રોબ્લેમ હતો. આપણે બીપી તો ઓલરેડી માપી લીધી જોઈ તમે. બીપી એકદમ નોર્મલ આવી છે. તો આપણે હું ટેન્શન હોય બીપી આવે, પણ કાંઈ ગેસના હિસાબે ગમે તે ઠંડી ખાધી હોય એના હિસાબે શક્કર કરાવતા હશે. તો ચાલો અત્યારે આપણે નીકળીએ તારી. હાલો દોસ્તો, આપણે આવી ગયા છીએ અત્યારે ઘરે. ટિમ્બરવાનું કામ પતાવી દીધું અને આજે વિડીયોમાં બહુ પ્રોબ્લેમ થઈ છે, કારણ કે ચક્કર આવતા હતા, કાંઈ ઉતારે નહોતી વિડીયો. તો ચક્કરે તો પથ્થરી ફેરવી નાખી. નગર મસ્ત આજનો વિડીયો બનવાનો હતો, પણ શરીરની તકલીફ થઈ ગઈ એટલે ટેન્શન આવી ગયું. એટલે આપણે વિડીયો કાંઈ બહુ ખાસ બનાવ્યો નથી. નગર જંગલનું શૂટિંગ તમને એમ જોવા મળત, જંગલની સૈર કરાવત. તો આપણે એ જંગલમાં જે આવેલું હતું ગામડું ટિમ્બરવા, ત્યાંથી વી આવ્યા. તો અત્યારે હાલી ગઈ છે 17,291. તો આપણે કિલોમીટર જે જોયા હતા એ પ્રમાણે 70 કિલોમીટરની આસપાસ થાય છે ધારીથી. તુલસીશામ જે ચેક પોસ્ટ આવે ત્યાંથી તરત જ ડાબા સાઈડ ઉપર વળવાનું આવે છે. ત્યાં ટિમ્બરવા આપણે જઈ આવ્યા, મજા આવી, આનંદ આવ્યો. હરણ તમને જોવા મળ્યા છે વિડીયોમાં. તો અત્યારે ટાઈમ થયો છે 2:15. તો જમી લઈએ અને આ વિડીયોને આપીએ વિરામ. શ્રી ગણેશાય નમઃ, હર હર મહાદેવ. જો આ વિડીયો તમને મજા આવી હોય, સરસ મજાની કાંઈ વસ્તુ તમને હરણને એવું કાંઈ જોવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો જમવા.